નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહામંથન સાથે હું છું વત્સલ. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું વિકાસના મુદ્દાની અને એમાં પણ ખાસ શહેરી વિકાસની. જાણીશું કે વિકાસની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, એ હકીકતમાં સાચા છે. શું ખરેખર વિકાસ થયો છે? વિકાસ પર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે મુકાયો છે કારણ કે વિકાસ પર સવાલ ખુદ જૂનાગઢના સાંસદે જ ઉઠાવ્યો છે. જાહેર મંચ પર જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરી સામે ખુદ સાંસદે અસંતોષ વ્યક્ત કર્યો. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે ગયા વર્ષે કામમાં કચાશ હશે, તે આવતા વર્ષમાં સુધારીશું. પણ નવાઈની વાત એ છે કે એક તરફ જે મંચ પરથી સાંસદ કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, બીજી તરફ એ જ મંચ પરથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કહી રહ્યા છે કે જૂનાગઢમાં વિકાસના કામો તો સારા થયા છે. તો બીજી તરફ જૂનાગઢની જનતામાં ભારોભાર રોષ છે અને રોષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી સ્વરૂપે ભભૂક્યો છે અને સ્વાભાવિક પણ છે. જ્યારે કોઈ સાંભળનાર જ ન હોય તો શું કરવું? પાયાની જરૂરિયાતો માટે પણ વલખા મારવા પડતા હોય તો શું કરવું? હકીકતમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આખી વાતમાં પીસાઈ રહી છે જનતા. અને આ વાત માત્ર એક શહેરની નથી, અન્ય શહેરની પણ આ જ સ્થિતિ છે. અને એટલે જ આપણે આજે આ મુદ્દે મહામંથન કરવાની ફરજ પડી છે, કારણ કે વાયદા અને દાવાઓના ખેલ બહુ થયા. જનતા એટલી ભોળી નથી કે તમારી માયાજાળમાં આવીને ચૂપ બેસી જશે. તમે જે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છો એના વિશે ક્યારેય જનતાને પૂછ્યું છે? મત માગવા સિવાય ક્યારેય જનતાના દરવાજે ગયા છો? જનતાની શું સમસ્યા છે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે? ક્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શહેરની જનતાને પાલિકા પાસે શું અપેક્ષા છે? ચૂંટાયેલા જનપ્રતિનિધિ પાસે શું અપેક્ષા છે? સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા હતા એ શું ખરેખર પૂરા થયા? સવાલ અનેક છે, પણ સાચો જવાબ ક્યારે મળશે એ પણ એક મોટો સવાલ છે. અને આ તમામ સવાલોની સાથે આપણે મહામંથન કરવાની ફરજ પડી છે, કારણ કે ખુદ જ્યારે જૂનાગઢના સાંસદ જ આ સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે તમે જોયું હશે કે ઘણા એવા શહેરો છે કે જ્યાં વિકાસની વાતો થતી હોય પરંતુ એ દાવાઓ પોકળ સાબિત થતા હોય. કારણ કે જે પાયાની જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો શું છે કે રોડ જોઈએ છે, રસ્તા જોઈએ છે, સારા વીજળીની સુવિધા પૂરતી જોઈએ છે, પાણી જોઈએ છે, જે ગટર લાઇનની સુવિધા છે, હકીકતમાં એ તમામ આપણને મળે છે. અને એ જ તમામ મુદ્દાઓ સાથે આપણી સાથે કેટલાક મહાનુભાવો જોડાયા છે. કોંગ્રેસમાંથી આપણી સાથે હેમાંગ રાવલ જોડાયા છે, લોકેશ પોપટાણી છે જે જાગૃત નાગરિક જૂનાગઢના છે, અને સાથે જ KN ઝાલા જે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર છે જે રાજકોટથી જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. અને આપણે જે આ મુદ્દો છે કે જે શહેરી વિકાસની વાતો થઈ રહી છે તેનું સત્ય શું છે, અને આપણે એ જ સત્ય પર આજે મહામંથન કરીશું. સૌથી પહેલા આપણે જૂનાગઢની સ્થિતિ જાણીશું. અને લોકેશભાઈ, આ જૂનાગઢથી જ આખો મુદ્દો ઉઠ્યો છે, તો વાસ્તવિક ચિત્ર શું છે જૂનાગઢનું? જે સુવિધાઓની વાતો થઈ રહી છે, હકીકતમાં ત્યાં જમીની હકીકત શું છે? જી લોકેશભાઈ. લોકેશભાઈ, જૂનાગઢથી જ આ મુદ્દો ઉઠ્યો છે, હકીકતમાં જૂનાગઢમાં જમીની હકીકત શું છે? જે સુવિધાઓની વાત થાય છે, જે વિકાસની વાતો થાય છે, સત્ય શું છે? જી ચોક્કસપણે જણાવ્યું છે. જૂનાગઢના રાજકારણની વાત કરી કે મોટી મોટી વાતો થઈ રહી છે. આજે જૂનાગઢ હેલો જી જી, ટેકનિકલ ઇસ્યુ છે, આપણે આપણી ટીમ પ્રયત્ન કરી છે. હેમાંગભાઈ, આપણે જે મુદ્દે આજે ચર્ચા કરવા ભેગા થવું પડ્યું છે, વિકાસની વાતો છે. સૌથી પહેલા તો એક ટૂંકી પ્રતિક્રિયા હું એ લઈશ કે શહેરી વિકાસની જે વાતો થાય છે, તો શહેરી વિકાસની પરિભાષા શું? જો શહેરી વિકાસની પરિભાષાની અંદર શહેર એટલે નગર, ન એટલે નળ, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા. એટલે પાણી, ગટર અને રસ્તા આ ત્રણ શહેરોની મુખ્ય જરૂરિયાત છે. આ આપણે એક સાદી પરિભાષા કહી શકાય. અને આ સાદી પરિભાષા સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જુઓ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ જેવા મહાનગરો જે છે, વડોદરા સહિતના, એની વાત હોય તો આની અંદર આ નળ એટલે કે પાણી, ગટર અને રસ્તા, આ ત્રણે ત્રણ જે છે એની આખી જે વ્યવસ્થા તંત્ર છે એ
હું તમે નહીં પરંતુ તમારા મીડિયાના મિત્રોએ પણ વારંવાર બતાવેલું છે કે આખી વ્યવસ્થા જે છે એ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયેલી છે. અચ્છા, આપણે એ મુદ્દે પણ આવીશું. આપણે ખાલી પ્રતિક્રિયા એ જોઈએ છે કે ભાઈ પરિભાષા શું છે. લોકેશભાઈ પાસે જઈશું એ પહેલા આપણે ઝાલા સાહેબની પ્રતિક્રિયા લઈ લઈએ. ઝાલા સાહેબ, તમારા હિસાબથી શું પરિભાષા છે શહેરી વિકાસની? જી નમસ્કાર. કોઈ પણ નગરપાલિકા જ્યારે શહેર માટે કામ કરતી હોય ત્યારે એની પાસે ઘણી બધી ચેલેન્જો આવતી હોય છે, જેમ કે નવા રોડ બનાવવા, પાણીની સમસ્યાઓ દૂર કરવી, પાણી સપ્લાય કરવું, રસ્તા બનાવવા, પુલો બનાવવા, સ્વચ્છતા, આરોગ્ય, ડ્રેનેજ, BRTS જેવી લોક સુખાકારીની નવી નવી યોજનાઓનું અમલીકરણ કરાવવું, આવી ઘણી બધી ચેલેન્જો સાથે નગરપાલિકા કામ કરતી હોય છે. સરકારમાં આપણે જોઈએ કે દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગ છે, દરેક યોજનાઓ માટે. પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા એનો રોલ પબ્લિકના જાહેર જીવનની અંદર દરેક સુખાકારીઓને આવરી લેતો બહુ વિશાળ વ્યાપ સાથેનું છે. અને તેમાં જયારે મહાનગરપાલિકા હોય ત્યારે એના ખરેખર જુદા જુદા વિભાગો, એના ઉપર કમિશનરની પોસ્ટ હોય, એટલે જુદા જુદા ચેલેન્જીસ માટે જુદા જુદા વિભાગોને જુદી જુદી કામગીરી સોંપાય. પણ જયારે નાની નગરપાલિકા હોય ત્યારે એના માટે બહુ અઘરું થાય છે. એના માટે એક્સપર્ટ સ્ટાફ એટલો હોતો નથી અને દરેક સુવિધાઓ ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપવા માટેના નિષ્ણાત માણસો હોતા નથી. એટલે આવી ઘણી બધી ચેલેન્જોનો સામનો કરીને એ લોકો કામ કરતા હોય છે. બિલકુલથી. લોકેશભાઈ, તમારા હિસાબથી શું પરિભાષા છે? બિલકુલથી. આપણે એ મુદ્દે આગળ વધીએ, પરંતુ હેમાંગભાઈ, સૌથી મોટી વાત એ છે કે આજે જૂનાગઢમાંથી આ મુદ્દો ઉઠ્યો, કારણ કે એક તરફ જે મંચ પરથી સાંસદ કહી રહ્યા છે કે જે વિકાસના કામો આ વર્ષે નથી થયા તે ભૂલો આવતા વર્ષે નહીં થાય. બીજી તરફ જે પૂર્વ ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના, તે કહી રહ્યા છે કે વિકાસ તો સારો જ થયો છે. બીજી તરફ જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે પાયાની જરૂરિયાતો પણ નથી મળી રહી. જો જૂનાગઢ જે છે એમાં સાંસદે જો એવું કહ્યું હોય કે મને ખબર નથી કે વિકાસ નથી થયો અહીંયા ને એવું એમણે સ્વીકાર્યું હોય તો મને લાગે છે કે એ બહુ મોટી વાત નથી. કારણ કે સાંસદ જે સ્વીકારે છે એ જૂનાગઢના રહીશો હોય કે ગુજરાતના કોઈ પણ રહીશો હોય એ બધાને ખબર છે કે વિકાસ જે છે એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે. આજે તમે જૂનાગઢ હોય તો જૂનાગઢની અંદર એક તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કહેતા હોય કે વિકાસ થયો છે, તો ભાઈ તમે કોણ છો વિકાસ થયો છે કહેવા વાળા? પ્રજાને કહેવા દો, પ્રજા કે ત્યારે મનાય. આ જૂનાગઢ જે છે એમાં અમારા ધારાસભ્ય હતા, અત્યારે જે ધારાસભ્ય છે એની પહેલાની ટર્મની અંદર ભીખાભાઈ જોશી કરીને અમારા ધારાસભ્ય હતા. તમે વિચારો કેવા ડાઉન ટુ અર્થ માણસ. સવારમાં ત્યાં જૂનાગઢમાં છકડામાં ફરતા દેખાય. ગાંધીનગરની અંદર વિધાનસભામાં ઝાડના છાંયે બેઠેલા હોય ને એમના હાથમાં કાગળો ને ફાઇલોના કામ કરાવવાના થોતા હોય. સચિવાલયમાં પોતાના શહેરના પોતાના વિસ્તારના કામો લઈને જતા હોય. અને અમદાવાદની અંદર મોટા ભાગે ધારાસભ્યો સર્કિટ હાઉસ એટલે શાહીબાગમાં છે અને એનેક્સી આની અંદર રોકાતા હોય. એકવાર મેં ભીખાભાઈને કીધું કે આપણે મળીએ અમદાવાદમાં, તમે આવો છો કેટલા વાગે? તો હું તો સર્કિટ હાઉસ એનેક્સીમાં પહોંચી ગયો, VIP સર્કિટ હાઉસની અંદર. ત્યાં તો કે ભીખાભાઈ આવ્યા નથી. ભીખાભાઈની જોડે સામાન્ય ફોન, મેં ફોન ઉપર ફોન ઠોક્યા, માંડ એક ફોન ઉઠાયો. મને કે હું સર્કિટ હાઉસમાં નથી રોકાતો, હું અતિથિ ગૃહમાં રોકાઉં છું. અમદાવાદમાં કોઈને નહીં ખબર હોય કે એક દિલ્હી દરવાજા આગળ એક જૂનું પુરાણું અતિથિ ગૃહ છે. એસીની વાત તો એ બાજુ રહી, પંખા પણ બિસ્માર છે. મેં કીધું ભીખા બાપા તમે ધારાસભ્ય છો, તમને ત્યાં આટલા મોટા રૂમો મળે છે ને તમે અહીંયા રોકાવો છો? પણ કે ભાઈ મારે તો ખાલી સુવાનું જોઈ કે, અને હું એસી વાપરતો નથી. અને અહીંયા તો જૂના માણસો, વર્ષો પહેલા હું ધારાસભ્ય હતો, વર્ષો પહેલા હું જિલ્લા પંચાયતમાં તો ત્યારથી આવું છું, તો જૂના માણસો જોડે મારે ભાઈબંધી થઈ ગઈ છે, એટલે કે હું અહીંયા રોકાઉં છું. આવા જે નિખાલસ અને આવા ઈમાનદાર વ્યક્તિત્વ જે ભીખા બાપા છે એ જૂનાગઢને સંભાળતા હતા. અને આજે સંસદ સભ્યોએ જાહેરમાં, ભાજપના સંસદ સભ્યએ એવું બોલવું પડે કે જૂનાગઢની અંદર વિકાસ નથી થયો અને એના માટે હું માફી માંગુ છું. તમે વિચાર કરો ત્યાં પરિસ્થિતિ શું છે. જનતા જે છે એ જનતાને ખબર છે કે કોઈ પણ કામમાં જ્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર એમને દેખાઈ આવે છે. રોડ બને છે આખા અમદાવાદની અંદર, જેવા મહાનગરની વાત કરું, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટથી માંડીને જામનગર, દરેક મહાનગરની અંદર
1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. કોની બેદરકારી? અહીંયા તો પેલા ઝાલા સાહેબ કહેતા હતા કે અમારે ત્યાં સ્ટાફની અછત છે નાની નગરપાલિકાની અંદર. હશે પણ ખરી, પણ અહીંયા તો અમદાવાદ શહેરોની અંદર તો અછત નથી. તમારે ફ્લાવર શો ઇન્ટરનેશનલ કરવો છે, આવકો મેળવવી છે ફ્લાવર શો ની, 100 રૂપિયા અંદર આવવાની ટિકિટ, 25,000 રૂપિયા લગ્નના મોટા મોટા પેલા પ્રી વેડિંગ શૂટિંગ નો ખર્ચો, એના માટે થઈને તો તમારે સરસ મજાનું આયોજન થાય છે. કેમ ભાઈ? આજ બધી જ નગરપાલિકાની અંદર રસ્તાનો પ્રોબ્લેમ. અમદાવાદ, ધાંગધ્રા જેવી ને કેટલીક મોરબી જેવી ને કેટલીક લીંબડી જેવી નગરપાલિકાઓમાં હજી પણ ખાડકુવા છે. ગટરની વાત તો એ બાજુ રહી, ખાડકુવા માટે મળમૂત્ર એના વાટે જઈ રહ્યું છે. આ પરિસ્થિતિ છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેન્દ્રથી લઈને રાજ્યથી લઈને શહેરથી લઈને નગરપાલિકાઓમાં 90% નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને આ શાસન એક છેલ્લી વાત કરી દઉં, અને આ શાસનની અંદર છેલ્લા 2 વર્ષથી આ વાત પણ બહુ મહત્વની છે. છેલ્લા 2 વર્ષથી આ નગરપાલિકાઓમાં ચૂંટણી થાય છે ને, એ બધામાં કોઈ પણ નગરપાલિકાના પ્રતિનિધિ નહોતા. માત્ર અધિકારીઓ વહીવટ કરતા હતા. અને અધિકારીઓએ વહીવટ જે કર્યો છે એ ત્યાંના ઓફિસર હોય, ત્યાંના ડેપ્યુટી કલેક્ટર હોય, એમણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓ સુધી, ગાંધીનગર સુધી હપ્તો પહોંચાડવા માટે માત્ર ને માત્ર એ વહીવટ છે એ વહીવટ પ્રકારનો જ કરેલો છે. અને એમાં જ ભ્રષ્ટાચારની આ બધી જે ફરિયાદો આવે છે, આપણી જોડે જે ભાઈ જોડાયેલા છે જુનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, મેં હમણાં જ નેટ ઉપર એમને સર્ચ કર્યા, એમણે એટલા બધા બહાર લાયેલા છે, એટલા બધા ત્યાંના જુનાગઢના ભ્રષ્ટાચાર બહાર લાયેલા છે, એકલે હાથે લડી રહ્યા છે. આપણે એમની સાથે પણ હેમાંગભાઈ વાત કરીશું, કારણ કે જે રીતે આ આખો મુદ્દો હવે ઉજાગર થયો છે, કારણ કે જે વિકાસની વાતો છે દર વખતે વાતો થાય છે, પરંતુ જ્યારે તમે જમીન પર જાઓ ત્યારે જમીનની હકીકત કંઈક તમને અલગ જ જોવા મળે છે, વાસ્તવિક ચિત્ર કંઈ અલગ જ હોય છે. આપણી સાથે ભાજપમાંથી ઉર્વિશભાઈ કંથેરિયા જોડાઈ ગયા છે. ઉર્વિશભાઈ, સૌથી પહેલા હું તમને પૂછવા માંગીશ કે જે વિકાસની વાતો થાય છે, તમારા મતે શહેરી વિકાસની પરિભાષા શું છે? એકદમ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. શહેરી વિકાસમાં જાહેર વ્યવસ્થાઓ છે એ લોકો સુધી પહોંચે અને ગુણવત્તાયુક્ત રીતે પહોંચે, એ એની પરિભાષા, મૂળભૂત પરિભાષા. હવે આપના જે આજના વિષયના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણી પ્રાથમિકતા એ રહી છે કે દરેક નાગરિકને જે પ્રાથમિક જરૂરિયાત છે એ એને મળી રહે. આ મુદ્દે આપણે આવીશું પછી. હા, એટલે તમે તમારા હિસાબથી જે જરૂરિયાતો છે એ મળે એ પરિભાષા છે. ઓકે, જુનાગઢથી આ મુદ્દો ઉઠ્યો છે, આપણે જુનાગઢથી પહેલા જાણીએ કે ત્યાં જમીની હકીકત શું છે. લોકેશભાઈ, જુનાગઢમાં એક તરફ સાંસદનું કહેવું છે કે જે કામ નથી થયા એ કરીશું, અને પૂર્વ જે ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટીના, તેમનું કહેવું છે કે કામ તો થયા જ છે. હવે હકીકત શું છે ત્યાં? કે હકીકત તો જુનાગઢના લોકો અત્યારે જુનાગઢના બહાર ગામથી કોઈ પણ વ્યક્તિ ફરવા માટે આવે છે કે જુનાગઢની હાલત અત્યારે એવી થઈ ગઈ છે. ફ્યુલ આવવાનો જી. હલો હલો જી લોકેશભાઈ. હલો, મારો અવાજ? જી લોકેશભાઈ, તમારો અવાજ સ્પષ્ટ આવે હું છે. એક જ વાત કરું છું કે અહીંના સાંસદ પોતે નક્કી કરે છે કે અમે કામ નથી કરતા, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પથાણાને તો ખુદ સ્પષ્ટપણે ખબર હોવી જોઈએ કે 1 વર્ષની અંદર કેટલી ફરિયાદો આવી છે. જી. ડબલ આવાજ આવે. ભલે આવે, હલો, એમને કહી દો, ભલે તમારો અવાજ સ્પષ્ટ આવે છે, તમે બોલવાનું કન્ટિન્યુ રાખો લોકેશભાઈ. તમને ભલે ડબલ અવાજ આવે. આથી 100% હું તમને વાત કરીશ કે આજે જુનાગઢ મહાનગરપાલિકા જો 22 વર્ષ ત્યાં બની હોય તો 22 વર્ષ ત્યાં તે લોકો શું કરતા હતા? અરે બનવા માટે 5 વર્ષ જોઈએ, 10 વર્ષ જોઈએ, 15 વર્ષ જોઈએ, 20 વર્ષ જોઈએ. તમે 5 ટર્મ થયા, તમે શીખો છો? 5 ટર્મ થયા, તમે બીજેપી માત્ર ખાલી શીખો છો. આજે કઈ બીજી વાત કરે છે, સાંસદ કઈ બીજી વાત કરે છે. હું અત્યારે જુનાગઢના લોકો ધોરણ માટે ઉતરે છે, છતાં તપાસની ખાલી મોટી મોટી વાતો થાય છે. થોડા દિવસો પહેલાની તમે વાતો કરીએ. જી લોકેશભાઈ. અત્યારે હા હા હું 100% 1560 કરોડ રૂપિયા ભાજપ એમ કહે છે કે 1560 કરોડ રૂપિયા અમે જો વાપર્યા છે, તો 100 કરોડ રૂપિયા માત્ર ખાલી તમે વાપરાવું છે તો સોનાના રસ્તાઓ અત્યારે તમારે અત્યારે આ પરિસ્થિતિ ન આવે તમારે જુનાગઢના લોકોની વાતો સાંભળવી પડે.
તમે માત્ર 1 કરોડમાં 100 કરોડનું કામ કર્યું હોય ને તો તમારે ફરિયાદ ન સાંભળવી પડી હોય. આજે જી બિલકુલથી ઉર્વિશભાઈ, તમે સાંભળ્યું કે લોકેશભાઈએ શું કહ્યું, હવે એ વિષયમાં તમે શું કહેશો? કે મહાનગરપાલિકાના સ્ટેટસમાં જુનાગઢ આવ્યું છે અને પહેલવહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ગઈ છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું છે અને પ્રજાની અપેક્ષાઓ વધી છે, સ્વાભાવિક છે અને સ્વીકૃત વાત છે. અંડરગ્રાઉન્ડ કામ અત્યારે ખૂબ ચાલી રહ્યું છે જુનાગઢમાં સતત. હવે કેટલાક કામ સમય મર્યાદામાં પૂરા ના થઈ શક્યા હોય એવું બને, એને પરિણામે કેટલાક લોકોને અત્યારે એમ છે કે આ ઇનએફિશિયન્ટ છે કે ભાજપની અંદર પરસ્પર એ વિરોધાભાસ છે, પરંતુ એવું નથી. સાંસદે એમ કહ્યું છે કે કદાચ અમારા રાજમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય વહીવટમાં તો એ અમે સુધારી લેવા માટે અમે મક્કમ છીએ. એટલે એમાં કોઈ પણ જાતનો રાજકીય વિરોધાભાસ કે આંતરિક વિરોધાભાસ નથી, પરંતુ એક પ્રજાની જે અપેક્ષાઓ છે એને સમયસર પૂરી કરવા માટે, ગુણવત્તાયુક્ત રીતે પૂરી કરવા માટે જે પ્રતિબદ્ધતા જોઈએ, જે મક્કમતા જોઈએ, એ વાત દર્શાવે છે. અને તો ઉર્વિશભાઈ, હમણાં જ કેમ એ જરૂરિયાત પડી? હમણાં 15 દિવસ પછી ચૂંટણી થવાની છે એટલે આ મુદ્દો યાદ આવ્યો? ચૂંટણીમાં વત્સલભાઈ સ્વાભાવિક છે કે જનસંવાદ વધતો હોય છે અને પ્રજાની અપેક્ષા હોય છે કે એમના મૂળભૂત જે પ્રશ્નો છે એ અંગે જવાબ આપવામાં આવે. એટલે એ પ્રમાણે જે પરિસંવાદ થયો એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, સાંસદ હતા, પ્રજાના પ્રતિનિધિઓ હતા, કેટલાક હિતરક્ષક સમિતિના લોકો હતા. એમણે પ્રજાની વાત રજૂ કરી અને આમણે વહીવટની વાત રજૂ કરી કે અમે પ્રતિબદ્ધ છીએ અને જે કંઈ સમય કે ક્ષતિ જે એમાં વિલંબ થયો છે એ હવે એ પ્રમાણેનું પુનરાવર્તન ના થાય એનું અમે ધ્યાન રાખીશું. પરંતુ ઓવરઓલ ડાયરેક્શન જે છે એ તો સુવિધાઓથી કેવી રીતે જુનાગઢને વધારે મજબૂત કરવું એ જ અમારો સંકલ્પ છે. અચ્છા, જુનાગઢની જ આ વાત નથી, બધે આ પ્રકારની જ પરિસ્થિતિ છે. ઝાલા સાહેબ, રાજકોટની વાત કરીએ આપણે. રાજકોટમાં આજે જ એ ઘટના બની છે કે વોર્ડ નંબર 1 મારુતિનંદન વિસ્તાર કે જે 2019 થી નગરપાલિકામાં આવી ગયો છે, સ્થાનિક લોકોને પાયાની જરૂરિયાત પણ નથી મળી રહી. હાજી, અને જ્યારે નગરપાલિકાઓનું કોઈ પણ આયોજન થતું હોય છે, નગરપાલિકા એટલે ટાઉન પ્લાનિંગ સ્કીમ સૌથી પહેલી શરૂઆત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનતી હોય છે. તેમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓ, જેમ કે સૌથી પહેલા ડ્રેનેજ બનાવવી, ત્યાર પછી પાણીના સોર્સ ઉભા કરવા, આ બધી સુવિધાઓ થતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક પહેલા સિટીનો અંદર વિકાસ થઈ ગયો હોય, પછી ટાઉન પ્લાનિંગ એપ્લાય થયું હોય, અથવા તો અમુક સુવિધાઓ એકબીજા સાથે ક્લબ ન થઈ શકી હોય કોઈ પણ કોર્ડિનેશનના હિસાબે, ત્યારે ઘણીવાર એવા બનાવો બનતા કે લોકોને પણ બધા નીતિ નિયમો પ્રમાણે, જેમ કે બાંધકામ હોય, કોઈ પણ જાતના બાંધકામની માર્જિન છોડવાના છે, એના પાર્કિંગ માટેની જગ્યાઓ છોડવાની, એમાં પણ ક્યાંય કચાસ કોઈ વખત આ માનવ સ્વભાવના હિસાબે પોતાના તરફી વિચારીને એ લોકોએ દબાણ કરેલા હોય છે. આવું બધું કરે, એના હિસાબે ઘણી બધા હર્ડલ ઉભા થતા હોય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈ સુવિધાઓ આગળ પાછળ થઈ જતી હોય છે. આમ પ્લાનિંગ સ્ટેજે બધું લેવાતું જ હોય છે, પરંતુ અમુક વિસ્તારોમાં લોકલ સમસ્યાઓ નડી જતી હોય, એના હિસાબે આગળ પાછળ કામની પરિસ્થિતિ થતી હોય છે. બિલકુલથી. તો ઝાલા સાહેબ, જ્યારે ટાઉન પ્લાનિંગ કરવામાં આવે છે કે કોઈ પણ નવી ટીપી પાડવામાં આવે છે તો શું બેઝિક લેવલે જઈને કોઈ પણ પ્રકારનો સર્વે નથી કરવામાં આવતો? જી, આમ તો દરેક એક્સપર્ટ સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવે છે અને એની ગાઈડલાઈનો પણ છે, જીડીસીઆરના નિયમો છે, એ પ્રમાણે કામ કરાવવાની અપેક્ષા હોય જ છે. પરંતુ ધારો કે ગામની અમુક વિસ્તાર પાછળથી એડ થયો હોય અને એના ડેવલપમેન્ટમાં ત્યાર પહેલા જ એને ગ્રામ પંચાયત હોય ત્યારે એનું ડેવલપમેન્ટ થઈ ગયેલું હોય, તો પછી એને હટાવીને એને નોટિસો આપીને બધી સુખાકારી માટેના ડ્રેનેજની લાઈનો છે, પાણીની લાઈનો છે, એ બધું ડેવલપ કરવા માટેનો થોડો સમય લાગે છે. બધું રેગ્યુલાઇઝ થાય પણ થોડો સમય ઘણીવાર એમાં મેઇન જતો રહેતો હોય છે. બરાબર છે, પરંતુ વર્ષોના વર્ષો વીતી જાય છે અને લોકોને સુવિધા મળતી નથી. આપણી સાથે ફોન લાઈન પર જસદણથી રાજુભાઈ જોડાયા છે, દર્શક મિત્ર છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? સાહેબ, મારો પ્રશ્ન એ જ છે
કે અત્યારે આ વાદ વિવાદ ચાલુ છે. હેલો, જી વાદ વિવાદ ચાલુ છે. હું આવું ઓલા આવે. આજે આપણો દેશ ભારત દેશ વિકાસની તરફ હરણફાળ ભરી રહ્યો છે. આ બધી વસ્તુ વાદ વિવાદ એક ધોરણે મૂકી અને જેતપુર હોય, જુનાગઢ હોય, જસદણ હોય, રાજકોટ હોય, સુરત હોય કે અમદાવાદ હોય, જી કોઈ પણ જગ્યાના વિકાસ માટે સાથ સહકાર આપો એવી મારી તો ઈચ્છા છે. અને પ્રધાનની અંદર સારી છાપ ઉભી કરો. જી જી બિલકુલ. રાજુભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે રાજકોટથી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, હેમંતભાઈ. હેમંતભાઈ, સ્વાગત છે આપનું. શું વાત હતી આપની? હું રાજકોટથી હિંમતભાઈ બોલું. નમસ્કાર સર. જી રાજકોટ વોર્ડ નંબર 4 માં છેલ્લા 3 વર્ષથી ગટરો નાખવા હાટોથી રોડ તોડ્યા છે. હજી 3 વર્ષથી એવા ને એવા ખાડા છે. રાજી ડેમેથી માંડીને ગ્રીનલેન્ડ ચોકથી સર્વિસ રોડ જુઓ, એ બધી ખાડા છે કે ખીગડું મારતા નથી. અને રાજકોટ થી આટકોટ સુધીનો રોડ છે ને છેલ્લા 10 વર્ષથી નથી બન્યો. તમે ક્યાં રોડના હું કહો, તમે અહીંયા આવો ને સાહેબ, તમારા વીટીના પત્રકારને મોકલાવો, ફૂટે ને ફૂટે ખાડા બતાવો. સર્વિસ રોડમાં એટલા ખાડા. અમારો વોર્ડ નંબર 4 માં 3 વર્ષથી રોડ તોડી નાખ્યો છે. હજી મેયરને કહ્યો તો કે કામ આવી ગયું છે, થઈ જાય. 2 વર્ષથી આવા જવાબ સાંભળવી. બોલો. બિલકુલથી. વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. તમારા સવાલની આપણે ચર્ચા કરીશું. ઉર્વિશભાઈ, તમે સાંભળ્યું દર્શક મિત્રનો શું સવાલ હતો. હવે તમે જે કહી રહ્યા છો કે પાયાની જરૂરિયાતો પહોંચાડવાની હોય છે. હવે વર્ષો વીતી ગયા, 3 વર્ષ થઈ ગયા, રોડ નથી બન્યો. રાજકોટથી આટકોટનો જે રોડ છે 10 વર્ષથી નથી બન્યો. હવે એમાં શું કહેશો તમે? કેટલીક ટેકનિકલ બાબતો હોય છે કે જેવી રીતે અંડરગ્રાઉન્ડ વર્ક કોઈ પણ લેવામાં આવે છે તો ત્યારે 4 થી 5 પ્રકારની પાઇપલાઇનો એક સાથે જતી હોય છે. એ દરેકના વહીવટી એની ધોરાઓ જુદા જુદા ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય છે. એટલે જે આંતર ડિપાર્ટમેન્ટ જે સંકલનથી જે કામ કરવાનું હોય છે અને એના ટાઈમ સ્ટાન્ડર્ડ્સમાં કરવાનું હોય છે એ ઘણી વખત નથી થઈ શકતું. એ અમે સ્વીકારીએ છીએ. પરંતુ એ પ્રકારની સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ પણ હવે આવેલી છે કે જેથી આ પ્રકારના સંકલનથી કોઈ વિલંબ ના થાય. કે કોઈ 3 વર્ષ થાય કે 5 વર્ષે રોડ પૂરો થાય અને એનું કારણ એમ દર્શાવવામાં આવે કે અંદર એક ગટરની લાઈન છે, એક પાણીની લાઈન છે, એક લાઇટની લાઈન છે. એ બધા જુદા જુદા હોવાથી આ નથી થઈ શકતું. તો એ સંકલન કેવી રીતે સુચારુ રૂપે વધારે સારી રીતે થઈ શકે, સમયબદ્ધ શ્રેણીમાં એ કાર્યો પૂરા થાય અને લોકો જે છે એમનો વિશ્વાસ સંપાદે. તો ઉર્વિશભાઈ, તમે જે અત્યારે ટેકનિકલ રીઝન આપી રહ્યા છો કે ભાઈ સંકલનનો અભાવ છે કે જે કોઈ પણ કારણ છે, એ કારણ જો તમે જાણો છો કે એ કારણ સરકાર જાણે છે તો પછી એ દિશામાં શા માટે કામ કરવામાં નથી આવતું? વર્ષોના વર્ષો વીતી જાય છે, દરેક શહેરમાં આ જ પ્રકારની સમસ્યાઓ છે અને સમસ્યા જ્યાં છે ત્યાં ને ત્યાં યથાવત છે. ઘણા સુધારા થયા છે. આપણે સમસ્યા ઉપર ફોકસ કરીએ છીએ એટલે આપણે વિષયાંતર નથી કરતા, પરંતુ ઘણા સુધારા થયા છે. લગભગ ઘણા બધા રોડ અત્યારે સરસ પરિસ્થિતિમાં છે. ઘણું આંતરમાળખાકીય કામ પણ થયેલું છે. પણ જ્યાં ક્ષતિ હોય, જાહેર રસ્તા ઉપર એક પણ ક્ષતિ હોય તો એ તરત ઉડીને આંખે વળગે છે. અચ્છા, એ જાહેર રસ્તાની ક્ષતિની પણ વાત કરીશું. પહેલા આપણે જે મૂળ મુદ્દો છે કે જૂનાગઢની સ્થિતિ પર ફરીથી નજર કરીએ. લોકેશભાઈ, પાયાની જરૂરિયાતો જૂનાગઢમાં છે ઉપલબ્ધ? હું તમને એક જ વાત કરી ઉમેશભાઈ, ટીટીવીના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે રાતે 10 વાગે રોડ બને છે, સવારના 11 વાગે એ રોડ પાછો ખોદવા શું કરવાની મજબૂરી બને છે? માત્ર બિલ બનાવવા માટે. જૂનાગઢની અંદર 10 એવા બનાવ બનેલા છે કે જે રાતે 10 વાગે રોડ બન્યો હોય અને બીજે દિવસે એને 2 વાગે રોડ ખોદવો પડે. શું એન્જિનિયરોને આ વસ્તુની ભાન નથી કે આપણે શું કામ કરવાનું બાકી રહી ગયું? આ માત્ર તમારા અનુભવની અછતની અત્યારે સમગ્ર જૂનાગઢ તેનો ભોગ બની રહ્યો છે. જૂનાગઢની અત્યારે હાલત શું છે એ તો જૂનાગઢના લોકો જ જાણે છે. જયારે ચૂંટણીનું વાતાવરણ હોય, જયારે મોટા અધિકારીઓ આવવાના થતા હોય ત્યારે જ માત્ર જૂનાગઢને શણગારવામાં આવે છે. અત્યારે હાલની આપણે વાત કરીએ તો જૂનાગઢનો 1 કિલોમીટરનો રોડ એવો બતાવો જે ચોખ્ખો બનેલું હોય. હું તો કચ્છી જાતે તમને એક જ પ્રશ્ન પૂછીશ કે તમે ક્યારે જૂનાગઢ આવ્યા છો? તમે ક્યારે જૂનાગઢ આવ્યા છો? જૂનાગઢની હાલત અત્યારે શું છે તમે જોઈ છે? જે વસ્તુ આપણે ખબર છે, તમને ખબર હોય કે આજે પાણી નાખવાનું છે, પાઇપલાઇન છે, આ છે, એના કામ કેટલા વર્ષ ચાલે?
આજે સુરત, અમદાવાદ, રાજકોટની અંદર પુલો બની ગયા, બ્રિજ બની ગયા. આજે જુનાગઢની અંદર એક બ્રિજ બનવાની અંદર કેટલો વિવાદ ચાલે છે એ તમને ખબર છે? અંદર ભાજપ સરકારમાં વિવાદ ચાલે છે. એક સભ્ય એમ બોલે છે કે મારે એ આકારનો બનાવો છે, બીજો સભ્ય બોલે એ આકારનો બનાવો છે. અરે યાર, એ ખબર નથી પડતી કે એન્જિનિયર નક્કી કરે છે કે કોણ નક્કી કરે છે એ ખુદને ખબર નથી પડતી. આનો ભોગ જુનાગઢ અત્યારે કેવલ આજે 1 મહિનાની અંદર 30 લોકો ખાડામાં પડી જાય છે. ત્યારે ક્યાં જાય છે રાજકારણ? આખા 5 વર્ષ વયા ગયા. જુનાગઢના વોર્ડવાળા લોકોને એટલી ખબર નથી કે એના કોર્પોરેટરનું નામ શું છે. એ કઈ ખબર ના હોય કે એની ગલીઓમાં નથી આવતા. હવે ચૂંટણી આવશે એટલે જીવડાને મચ્છરની જેમ વરસાદમાં કેમ મચ્છર બહાર નીકળે એ રીતે અહીંના કોર્પોરેટર બહાર નીકળી જાય છે. લોકેશભાઈ, હું તો ઝાલાતે તમને પણ રાજકોટથી હું તમને એક પ્રશ્ન પૂછીશ કે જુનાગઢની અંદર રોડ બનાવવા, રસ્તા બનાવવા, ભૂગર્ભ ગટર બનાવવા માટે કેટલા વર્ષ જોઈએ? 5 વર્ષ જોઈએ, 10 વર્ષ જોઈએ, 25 વર્ષ થયા. જુનાગઢ મહાનગરપાલિકા હજી સુધી જવાન નથી થયું, છોકરું જ રહ્યું છે. આજે આજુબાજુના ગામડામાં આપણે જઈએ ને એનો વિકાસ જોઈને અમને એમ થાય છે કે આપણે ગામડામાં રહીએ છીએ ને એ મહાનગરપાલિકા બની ગઈ છે. આ હાલત છે અત્યારે તમને ખબર છે કે જે કોન્ટ્રાક્ટરો છે ને વગવાળા હોય ને, વગવાળા જે ટકાવારી, આ ચોખ્ખા શબ્દોમાં બોલું છું કે ટકાવારી જે આપે ને એને કામ આપી દે, એ કામ નિરાતે કરે એટલે એને કહેવામાં નથી આવતું. કારણ કે એને ટકાવારી મળી જાય છે અધિકારીઓને. આ મેં એટલા ધરણા કર્યા રોડ ઉપર. તમે અત્યારે ખુદ બોલ્યા કે જુનાગઢ ગુજરાત આખાને ખબર છે કે રોડ ઉપર હું ધોતી જબો પહેરીને ઉતરો તો જુનાગઢના કમિશનર એમ કે તપાસ થશે. કેમ તપાસનો નિર્ણય કેમ નથી આવતો? કારણ કે તપાસનો નિર્ણય ક્યાંથી બહાર નીકળે? ટકાવારી ખાધી છે બધા લોકોએ. હું તો ચોખ્ખું વીટીના પ્લેટફોર્મ ઉપરથી ચોખ્ખા આક્ષેપો લગાડું છું કે ટકાવારી ખાય છે જુનાગઢ મહાનગરપાલિકા. આના 5% ને 10% ખાઈને બેઠી છે. એટલા માટે એ લોકો કોન્ટ્રાક્ટરને નથી કહી શકતા કે કામ તમે જલ્દી કરો. જુનાગઢના રોડ ઉપર જે કામ ચાલુ હોય એના બાદ બેનર લગાડવામાં નથી આવતા. લોકો ખાડામાં પડી જાય છે, પછી પણ બેનર લગાડવામાં નથી આવતું કે અહીંયા કામ ચાલુ છે. એ શું કરવા? એ 5 ને 10% નો અસર. 500 કરોડના કામ થાય, 5% મળી જાય એટલે બસ કોન્ટ્રાક્ટરને કાંઈ નહીં કેવું, કોઈને કાંઈ બોલવું જ નથી. હું તમને એક જ વસ્તુ કહું છું કે ચૂંટણી કોને દેવી, મત કોને કરવું એ તમારો પ્રશ્ન છે. લોકોને કોઈ નથી પડી કે તમે લોકો જુનાગઢના લોકો માટલું એટલું ઈચ્છે છે કે એને સુવિધા મળે. માત્ર સુવિધા માંગે છે તમારી પાસે. તમને એમ નથી કહેતા કે અમે તમારા ઘરના સ્લેબ કરી દો, કલર કરી દો, પણ ઘરની બહાર નીકળીએ તો સારા રસ્તા તો આપો. તમે 5 ને 10% કોન્ટ્રાક્ટર પાસેથી ખાવજો, અમને કોઈ લેવા દેવા નથી. બિલકુલ વિકાસ લોકેશભાઈ, વાત સાચી છે તમારી કે લોકો પોતાનો હક જ માંગી રહ્યા છે, જે પાયાની જરૂરિયાત છે તે જ માંગી રહ્યા છે. અને જે સત્તા પક્ષ છે તેની પાસે નહીં માંગશે તો કોની પાસે માંગશે? હેમાંગભાઈ, જો સત્તા પક્ષ કામ નથી કરતું તો વિપક્ષની પણ જવાબદારી છે કે તેના કાન મરોડે. તમારા મતે પહેલા તો તમે મને કહો કે ક્યાં અડચણ ઉભી થઈ રહી છે? આ વિકાસની જે વાતો છે એ વિકાસ મળતો તો છે નહીં. ઘણા વર્ષોથી અહીંયા આપણે જોયું કે શાસન છે ભારતીય જનતા પાર્ટીનું છે. લોકોએ ખોબલે ભરીને મત આપ્યા છે અને આજે એ જ રાજકોટવાસીઓએ તમે જોયું હમણાં રાજકોટના કોલરનો જે પોતાનો અંદરથી જે બળાપો હતો એ કે ભાઈ અમારે ત્યાં વર્ષોથી રોડ નથી બની રહ્યા. એટલે આજે જનતાએ પણ વિચારવાનું થયું છે. હમણાં જ જુનાગઢની બાબત ઉપર આપણે સેન્ટ્રિક રહીએ, કારણ કે જુનાગઢના સંસદ સભ્યએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભાઈ અમારી ભૂલ થઈ, અમે લોકો કામ નથી કરી શક્યા. તો આપણે ત્યાંની વાત કરીએ. ત્યાંના અમારા અત્યારે વોર્ડ નંબર 11ના ઉમેદવાર છે મનોજભાઈ જોશી, જે ભીખા બાપાના દીકરા છે. એમની જોડે મારે વાત થઈ. ગટર એટલે કે જે કચરા કલેક્શનનું ટેન્ડર હતું એ 2017ની અંદર જે ટેન્ડર 4 કરોડનું હતું એ 4 વર્ષની અંદર ડબલ કરી નાખવામાં આવ્યું 8 કરોડ. કેમ ભાઈ? જુનાગઢની અંદર સીધું ટેન્ડર 4 કરોડના 8 કરોડ. એટલે પોપટારી ભાઈ જે કે છે ને 5-10%, એમાં હું નથી માનતો અને એમની વાત સાથે હું સ્વીકાર નથી એટલા માટે કરતો કે ઓછામાં ઓછું 30 થી 40% આ કમિશનની વાત અને ભ્રષ્ટાચારની વાત અહીંયા દેખાઈ રહી છે. અને ખાસ કરીને તમે ટાઉન હોલનો માટે જુઓ. હમણાં ટાઉન હોલ છે ને હેરિટેજ માટે 40 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા જુનાગઢની અંદર. તે 40 કરોડ રૂપિયાનું શું કરવાનું છે? આવા તો અસંખ્ય. પાણીની ટેન્કરનો પ્રશ્ન વિપક્ષે પૂછ્યો હતો કે આ પાણીની ટેન્કર જે છે એને તમે પહેલા પાણી મેળવવાના સોર્સ શું છે અને પાણીની જે ટેન્કર છે એનો ભાવ શું છે? એમણે કોઈને ભાવ જ ના કીધો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મિટિંગની અંદર ભાવ કહેવામાં ના આવ્યો. ઉલટાની રો કકર હો હા કરી દીધી અને મિટિંગની અંદર જે પાણી કનેક્શનનો ભાવ 1200 રૂપિયા હોય એનો 2400 રૂપિયા પ્રજા ઉપર ઠોકી દેવામાં આવ્યો. એટલે આ જુનાગઢ તો જે છે ને
એ એકમાત્ર જૂનાગઢમાં ઇલેક્શન છે એટલે આની વાતો થઈ રહી છે, પરંતુ સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓની આ હાલત છે. 1000 કરોડ રૂપિયા આપણે સમાચારમાં વાંચ્યું કે લાઇટ બિલો નગરપાલિકાના ભરવાના બાકી છે. લાઇટ બિલો કપાઈ જાય પણ ત્યાં યુજીવીસીએલ કે પીજીવીસીએલ એ લોકોના રોડ ઉપરની લાઇટો કાપી નાખશે, રોડની સુવિધા આપતી બંધ કરી દેશે. પણ આ અધિકારીઓ જ્યાં બેસે છે ઓફિસમાં કે આ એમની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને એમની નગરપાલિકાની ઓફિસમાં એસી ધમધમાઈને ચાલે, લાઇટો ત્યાં ધમધમાઈને ચાલે, અને અહીંયા રોડ ઉપરના તમે બિલ નથી ભર્યું, તમે તો પૈસા તો લો છો, નગરપાલિકાનો ટેક્સ ઉતારો છો, તમે નગરપાલિકાની અંદર તમે વાત પોપટાણીભાઈ મારી વાત પતી જાય પછી તમે બોલજો. મારે જે કહેવાનું છે એ કહેવાનું છે કે તમે પૈસા નગરપાલિકાના ઉઘરાવો છો, તમે કોર્પોરેશનનું બિલ નથી ભરી શકતા. અરે કેમ? અમારા જેવા મધ્યમ વર્ગ માટે તમે પેલા પ્રીપેડ મીટર ફરજિયાત કરી દીધા છે, લોકોના ઘરોમાં લગાડી દીધા. તો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસોમાં પ્રીપેડ મીટર રાખો ને, પૈસા બચાવો ને. અને 2 વર્ષથી કેટલીક નગરપાલિકાઓની અંદર શાસન નહોતું, કારણ કે ત્યાં તમે ઇલેક્શન નહોતું આપ્યું 2 વર્ષથી. ત્યાં પણ નગરપાલિકાના પ્રમુખો ગાડીઓ લઈને ફરે, અને નગરપાલિકાના પ્રમુખોની ગાડીઓના બિલ, અને ગાડીઓ પણ કેવી ઇનોવા જેવી મોટી મોટી ગાડીઓ, મોટી મોટી મંત્રી જેવી ગાડીઓ છે, એ પ્રમુખો નગરપાલિકાના લઈને ફરે છે. અને સામે તમે વિચાર કરો, હમણાં જ કલોલ નગરપાલિકાની વાત આવી હતી. કલોલ નગરપાલિકાની અંદર રાત્રે કેનાલમાં એક લાશ મળે છે. આ લાશ મળે છે, એ લાશને પોલીસ સ્ટેશન સુધી પોસ્ટમોર્ટમ કરાવવા માટે થઈને કચરાની ગાડીમાં, અંડરલાઈન કરું છું, કચરાની ગાડીમાં એ લાશને લઈ જવી પડી. આ આપણી ગુજરાતની નગરપાલિકાની વાત છે. અને પૂછવામાં આવ્યું ત્યાંના ઓફિસરને, તો એમણે શું કીધું ખબર છે? સારું, હવે અમે ધ્યાન રાખીશું. આવો જવાબ આપ્યો એમણે. આ તો ધન્ય છે મીડિયાને કે મીડિયાએ આ વાત સંજ્ઞાનમાં લીધી, ત્યારે કીધું કે અમારી જોડે જૂની એમ્બ્યુલન્સ હતી એ સ્ક્રેપ કરી દેવામાં આવી હતી. અચ્છા, હેમાંગભાઈ, કરી દેવીની હતી. આ નાની નાની વાતો જે વત્સલ, હું એટલા માટે કહેવા માંગુ છું, મને પાછળથી સમય ના, બિલકુલ આપણે એ મુદ્દે પણ ચર્ચા કરીશું. નાની નાની વાતો છે આ બધાની અંદર. આ નગરપાલિકાની અંદર ફરીથી કહું છું, નળ, ગટર અને રસ્તા, આ ત્રણેની પરિસ્થિતિ ખરાબ હોય તો એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. બિલકુલ, લાખો કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે તમે કહ્યું, પરંતુ જે સ્ટ્રીટ લાઇટ છે જે લોકોને નથી મળતી, કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ અંધારપટ છે, સીસીટીવી લગાવવામાં આવ્યા છે, હજુ પણ કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં સીસીટીવી છે જે કામ નથી કરતા. આપણે એની પણ ચર્ચા કરીશું, કદાચ વિકાસની વ્યાખ્યામાં એનો પણ સમાવેશ થતો હોય. પરંતુ આપણે ઝાલા સાહેબ પાસે જઈએ પહેલા. ઝાલા સાહેબ, સત્તાધીશોની જવાબદારી છે, વિપક્ષનું પણ કામ છે, પરંતુ જે અધિકારીઓ છે પાલિકામાં કામ કરતા જે સત્તાધીશો છે, તો શું તેમની જવાબદારીમાં કંઈ નથી આવતું? આટલી બધી જે સમસ્યાઓ છે અને જે સમસ્યાઓમાં અડચણ ઊભી થઈ રહી છે, તો શું એમાં પાલિકાના સત્તાધીશો, અધિકારીઓની કોઈ જવાબદારી નથી? જી, આપની ખરી વાત છે. અધિકારીઓએ પણ તેમાંની જવાબદેહી સંભાળીને કામ કરવું પડે છે. અને આના માટે સરકાર તરફથી વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે નગરપાલિકાઓના જે ટેકનિકલ કમિટી હતી એમાં પણ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર એમ ઝોન વાઇઝ આઈએએસ લેવલની પોસ્ટ ઉભી કરેલી છે. મોટા મોટા કામોની જે ટેકનિકલ સેન્કશન અને જે એક્સપર્ટ કમિટી છે, જેમાં જુદા જુદા કાર્યપાલક ઇજનેર જેમ કે પાણી પુરવઠા છે, માર્ગ મકાન છે, અને ઇલેક્ટ્રિકલ વિભાગના માર્ગ મકાનના છે, એ બધાની કમિટી હોય છે, GWSS ની બધાને. અને એક્સપર્ટ કમિટી આ નવા કામો હોય છે એને મંજૂરી આપે છે. એની અંદર સારી યોજનાઓ આવે, કોઈ ગેરવ્યાજબી વસ્તુઓ એની અંદર ન રહે, અને જે ખરેખર પબ્લિકને સુખાકારી માટે જ જરૂરી હોય એવી યોજનાઓ પર વધારે ભાર દઈને એવા કામો પહેલા પાસ થાય. એના માટે રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી આનું રિવ્યુ થઈને એની ટેકનિકલ તાંત્રિક મંજૂરી મળે એવી સરકારે હમણાં વ્યવસ્થા ઉભી કરેલી છે. તેના ઉપર થર્ડ પાર્ટી કન્સલ્ટન્સી પણ ચાલુ કરેલી છે. નગરપાલિકા પાસે જે સ્ટાફ હોય છે, જ્યારે હવે મહાનગરપાલિકા બનશે ત્યારે સ્ટાફનો પણ એક્સપર્ટાઇઝેશન થશે, એના સિટી એન્જિનિયરો કક્ષાની પોસ્ટ નવી થશે, એટલે તાંત્રિક રીતે એના ઉપર વધારે મોનિટરિંગ થશે. અને આમ જોતા હવે પછી ઘણા બધા સુધારાઓ થવા પણ જઈ રહ્યા છે. અચ્છા, પણ તમે મને એમ કહી રહ્યા છો કે જે મોટી મોટી પોસ્ટ ફાળવવામાં આવી છે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળે છે સત્તાધીશો? સરકારે જુદા જુદા જે પ્રોજેક્ટ બનાવ્યા છે એની કોઓર્ડિનેશન મીટિંગ, ત્યાર પછી એની વારંવાર સ્થળ વિઝિટ, આ પણ બધું કરેલું છે.
અને એના હિસાબે હવે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે, ફરિયાદ સેલ ઉભા કરેલા છે. થતી હોય તો પછી આ સમસ્યા કેમ થાય છે? આવડું મોટી નગર ઘણી બધી જગ્યાએ હોય છે, એમાંથી જે બનાવો બનતા હોય અને જેમાં કંઈક લૂપહોલ્સ રહી ગયા એ આપણને ઉડીને આંખે વળગે છે, એટલે આપણને એવું થાય છે. અચ્છા, મારે તમને એક સવાલ કરવો છે, પણ આપણી સાથે વડોદરાથી રાજુભાઈ જોડાયા છે, દર્શક મિત્ર છે ફોન લાઈન પર. રાજુભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે તમારી? જી રાજુભાઈ, સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી ઝાલા સાહેબ તમારી પાસે આવવા માંગીશ. જે તમે અધિકારીની ને સત્તાધીશોની વાત કરી રહ્યા છે, ચલો માની લો કે નાના નાના જે લૂપહોલ છે એ ઉડીને આંખે આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે કોઈ પણ નવી ટીપી પાડવામાં આવે છે ત્યાં તો ફટાફટ વિકાસ થઈ જાય છે, તો પછી જે જૂના વિસ્તાર છે, જે રહેણાંક વિસ્તાર છે, એ વિસ્તારમાં કેમ વિકાસ નથી થઈ શકતો? જી, આપની વાત સાચી છે. જેમ કે કોઈ પણ પાયલોટ પ્રોજેક્ટ બને છે ત્યારે જે નાના નાના મુદ્દાઓ હર્ડલ કરતા હોય છે એમાં લોકોને પણ એની અંદર ભાગીદાર બનીને થોડીક પહેલ કરવી પડશે. જેમ કે નગરપાલિકાએ એક ડામર રોડ હતો, એની જગ્યાએ સીસી રોડની પાણી ભરાતા હતા, તો સીસી રોડ માટેની નવી યોજના મૂકી. તો એ નવી યોજના માટે થોડો ટાઈમ રોડ બંધ કરવો પડે, આજુબાજુના ડાયવર્ઝન આપવા પડે, જેથી ધંધા રોજગાર ઉપર માઇનોર એની અસર થતી હોય તો લોકોએ આમાં સહકાર આપવો પડે, તો જ કામગીરી પણ ઝડપથી થાય. એટલે આવી જે લોકોને સાથે રાખીને જે કામગીરી કરવાની છે એમાં પણ લોકો પણ અવેર થઈને જો પૂરેપૂરો સાથ સહકાર આપે, સામે ચાલીને પહેલા ફરિયાદને બદલે પહેલા સરકારની સાથે થોડું સુયોજિત રીતે કામગીરી કરે તો મને લાગે છે કે વધારે સરળ અને ઝડપથી કામગીરીનો નિચોડ આવી શકે. હા, એ તો બિલકુલથી. કોઈ પણ કામ હોય તો કોઈ આંગળી આપે, કોઈ હાથ આપે તો કામ સરખી રીતે થાય, પરંતુ સૌથી મોટી વાત એ છે કે કામ થવું તો જોઈએ ને. જો વર્ષોના વર્ષો થઈ જાય, 10 વર્ષ થઈ જાય તો પણ રોડ નથી બનતા. આજની તકે તમે જોઈ લો કે રોડ, આપણે વડોદરાની જ વાત કરી લઈએ, વડોદરામાં રોડ બને છે, પછી પાછા રોડ ખોદતા હોય. એ જ વસ્તુને મુખ્યમંત્રીએ પણ ટાંકીને સલાહ આપવી પડી કે ભાઈ તમે એવું કામ ના કરો કે જેનાથી તમારી ઉપર આંગળી ઉઠે. એક વિભાગ છે જે રોડ બનાવે છે, બીજા દિવસે બીજો વિભાગ આવીને રોડ ખોદી નાખે છે. તો પાલિકાની જવાબદારી, સત્તાધીશોની જવાબદારીમાં એ નથી આવતું કે તમે પૂરતી રીતે ધ્યાન રાખીને ચોકસાઈથી કામ કરો? જે આપની વાત સાચી છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એમ ઘણી બધી વેરાયટીઝ ઓફ વર્ક કરવાનું હોય છે. એ કોઈ એક ડિપાર્ટમેન્ટ, ધારો કે માર્ગ મકાન છે કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, એની જેમ સરકારમાંથી સીધું ત્યાંથી એક નિયમ બનીને આખા વિભાગને લાગુ પડે એવું ઘણીવાર નથી બનતું. એટલા માટે કોમન GDCR નિયમ હમણાં બનાવે છે દરેક નગરપાલિકાને લાગુ પડે એના માટે. એટલે એમાં એ લોકોએ ચેકલિસ્ટ એવું પણ બનાવ્યું છે કે જેમ કે ટેલિફોન લાઈન હોય, ગટર લાઈન હોય, બધાના પહેલા NOC લેવા, ત્યાર પછી પ્રોજેક્ટ ચાલુ કરવો. એટલે પ્રોજેક્ટના ભાગરૂપે આ બધાના એની સાથે NOC લઈને એની પોતાના પ્લાનિંગ શું છે એ જાતની વ્યવસ્થા ઊભી કરેલી છે. જેમ કે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે 5 નવો રોડ બનાવવાનો હોય તો 5 જુદા જુદા વિભાગોના અધિકારીઓના NOC લઈને એ લોકોની ફ્યુચર યોજનાઓ શું છે એનું બધું કરીને ત્યાર પછી પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવે. આમ છતાં પણ કોન્ટ્રાક્ટની પદ્ધતિ પ્રમાણે ઓનલાઈન કોન્ટ્રાક્ટ દીધેલા હોય, ત્યાર પછી કોઈ કોન્ટ્રાક્ટરોની ભૂલોના હિસાબે લેટ ચાલતું હોય, કોઈ લોકલ હર્ડલના હિસાબે લેટ ચાલતું હોય તો એના માટે પેનલ્ટીની પણ જોગવાઈ કરેલી છે. કેમ કે કોઈ પણ વસ્તુને સ્ટ્રીમલાઇનમાં લાવવા માટે એના ઉપર દંડની વ્યવસ્થા અથવા તો એના ઉપર રેગ્યુલેટરી ઓથોરિટી તો જરૂરી જ છે. એના વગર તો છોકરાઓ પણ નથી સુધરતા, આપણે જોઈને ઠપકો ના આપીએ તો. એટલે આ તો પબ્લિકના કામ છે. બિલકુલ. ઉર્વિશભાઈ, તમે શરૂઆતમાં મને એક સવાલનો જવાબ આપ્યો કે જે પાયાની જરૂરિયાત છે એ દરેક લોકો સુધી પહોંચવી જોઈએ. પહોંચી છે? ચોક્કસ પહોંચી છે. પાયાની જરૂરિયાત એટલે શું? રોડ, રસ્તા, પાણી, જે ડ્રેનેજ લાઈન છે, હા, એ બધું પહોંચ્યું છે બધાને? હાજી. પાયાની જરૂરિયાતના પ્રથમ સ્તરે આવે છે પાણી, વીજળી, સ્યુએજ, શૌચાલય, રાંધણ ગેસ. આ બધી વ્યવસ્થાઓ સરકારે કરેલી છે અને લોકો સુધી પહોંચી પણ છે. એના દાખલા મોજૂદ છે. એની સામે પણ દાખલા છે કે કેટલીક જગ્યાએ નળ છે પણ એમાં જળ નથી, રસ્તા છે પણ એમાં ખાડા છે. વત્સલભાઈ, 100% કામ કરવાના ઈરાદા સાથે સરકાર કરે છે. અચ્છા. અને એમાંથી 10% કામ નથી થયું કે 15% કામ નથી થયું, વિલંબ થયો છે. એના કારણો હોય છે, ટેકનિકલ કારણો હોય છે, ક્યારેક કાનૂની ગૂંચો હોય છે. એ બધાને પાર કરી અને એ કામ પૂરું કરવાનું હોય છે. સરકારનો ક્યારેય હંમેશા એ આશય નથી હોતો કે કોઈ પણ કામ વિલંબ થાય, કારણ કે જે જનાક્રોશ અલ્ટિમેટલી જે જનરેટ થાય છે
એ તો સરકારે સામનો કરવાનો છે, એનો જવાબ સરકારે આપવાનો છે, સરકાર સાથે જોડાયેલા તંત્રએ આપવાનો છે. એટલે સરકાર પોતાને માટે નુકસાન થાય એવું તો કાર્ય કરે નહીં, પરંતુ કારણ શું છે, કારણ શું છે એનો જવાબ પણ અમે શોધ્યો છે કે જે સંકલનની કામગીરી છે, કે પાઇપિંગ નેટવર્ક હોય, અંડરગ્રાઉન્ડ કામ ચાલતું હોય અને પાઇપિંગ નેટવર્ક હોય અને એમાં જે ડિપાર્ટમેન્ટ સંકળાયેલા હોય એમના વચ્ચેના સંકલનના અભાવે ક્યારેક સમય મર્યાદા ચૂકી ગયા હોય, તો એ સંકલન કેવી રીતે વધારે મજબૂત કરી શકીએ. આપણે સમય શું વિચાર્યું જવાબ એના બે બહુ જ પ્રોપર એના સોલ્યુશન્સ છે, ટાઈમ સ્ટાન્ડર્ડ્સ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ. સમગ્ર ભારત, સમગ્ર વિશ્વમાં ટાઈમ સ્ટાન્ડર્ડ્સ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સથી જાહેર બાંધકામો થતા હોય છે. આપણે ત્યાં પણ નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, એમાં ટાઈમ સ્ટાન્ડર્ડ્સ આવે અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ આવે, એ અમારો મુખ્ય અભિગમ છે. અચ્છા, તો એ તમે ટાઈમ સ્ટાન્ડર્ડની સાથે કોઈ ટાઈમ લિમિટ્સનું પરિમાણ રાખ્યું છે? પ્રોજેક્ટ સ્પેસિફિક હોય છે વત્સલભાઈ, કે જે કામ હોય એ પ્રમાણે એના ટાઈમ સ્ટાન્ડર્ડ જે લે ડાઉન કરવામાં આવે એ સમય મર્યાદામાં એ કાર્ય પૂરું કરવું. અચ્છા. અને એમાં કોઈ ગૂંચ આવે તો એના સંકલનથી એ ગૂંચને ઉકેલીને આગળ વધવું. અચ્છા, હવે મને એક સવાલ એ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે, એ જ સરકાર કેન્દ્રમાં પણ છે, છતાં પણ આટલા બધા જે પ્રોબ્લેમ્સ છે, તમે જોયું કે આપણી સાથે ફોન લાઈન પર જ કેટલા બધા અલગ અલગ શહેરોમાંથી હતા. આવા તો 100 ફોન આવ્યા હશે, જેમાંથી કેટલાક ગણતરીના ફોન આપણે લીધા છે ઓન એર. હવે તમે વિચાર કરો કે અલગ અલગ શહેરોમાં આ પ્રકારની જે સમસ્યાઓ થઈ રહી છે, તો શું બધે સંકલનનો અભાવ છે? સ્વાભાવિક છે, ફોન આવે કારણ કે આ વિષય પ્રોબ્લેમનો વિષય છે, સોલ્યુશનનો વિષય નથી. જ્યાં સોલ્યુશન આવી ગયા છે એના આપણે કોઈ ફોન આપણે આવકાર્યા પણ નથી. સોલ્યુશન એટલે લાવવું પડશે ને ઉર્વિશભાઈ? હા, એટલે સોલ્યુશન માટે જેવી રીતના જ્યાં પણ વિકાસ થયો, જ્યાં પણ સુધારા થયા, બીજે પણ થઈ રહ્યા છે, એ સોલ્યુશન તરફની પ્રક્રિયા છે. સોલ્યુશન ઇઝ અ પ્રોસેસ, એ કોઈ પ્રોડક્ટ નથી કે કોઈ. અચ્છા, હેમાંગભાઈને કંઈ કહેવું હતું? હેમાંગભાઈ, થોડું તમે ટૂંકમાં બતાવજો. જો મારે તો એ કહેવું છે કે તમે ઉર્વિશભાઈને જ્યારે કીધું કે તમે કોઈ ઉદાહરણ આપો, તો એમણે બધું અંગ્રેજીમાં સરસ મજાનું ટાઈમ ઉપર બધું સરસ મજાનું જ્ઞાન આપણને બધાને પીરસ્યું, દર્શક મિત્રોને પણ પીરસ્યું. પરંતુ વાત જે છે, હું તો ઉદાહરણ આપું અને એ પહેલા પણ કહું કે અહીંયા આપણી પેનલમાં બેસેલા ઝાલા સાહેબ છે, નિવૃત્ત છે, છતાં પણ એમની મર્યાદા છે. કારણ કે સરકાર અત્યારે એ વ્યક્તિ ઉપર પણ કંઈક એવું બોલી જાય, તમે એમને પૂછો કે શું સરકારની જવાબદારી નથી, તો એ તો કે છે પ્રજાની જવાબદારી છે. કારણ કે એમને પણ બીક લાગે છે કે સરકાર હજી એમની કોઈ જૂની ફાઇલો ખોલી નાખે. ઈમાનદાર જ હશે, છતાં પણ બીક લાગે છે, સરકારની વિરુદ્ધમાં બોલી નથી શકતા. અમે તો સરકારની વિરુદ્ધમાં એટલા માટે બોલીએ છીએ કે પ્રજાનો અવાજ છે. તમે મને એમ કહો કે અમદાવાદની અંદર આ જે આપણો અનુપમ વાળો બ્રિજ હતો, એ બ્રિજની અંદર ક્યાં કોઈ પાઇપલાઇનની ને કોઈ સંકલનની જરૂર હતી? આખો બ્રિજ બની ગયો. વેલકમ બેક. શહેરી વિકાસની જે સમસ્યા છે, જે બૂમ ઉઠી રહી છે, તમામ લોકો જે પરેશાન છે, તે જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચાને આગળ વધારીશું. લોકેશભાઈ, સૌથી પહેલા તો તમે મને એ જણાવો કે ચૂંટણી ટાઈમે જે જનપ્રતિનિધિ છે કે જે ઉમેદવાર છે, એ મળવા માટે આવે છે, મત માંગવા માટે આવે છે, મોટી મોટી વાતો કરવા માટે આવે છે. હકીકતમાં ચૂંટણી પત્યા પછી કોઈ આવ્યું ખરા? તમારા માધ્યમથી એક વાત પણ કહેવા માંગી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, હરેશ પટાણા કે પુનિત શર્મા હોય કે કોર્પોરેટર લેવલના માણસ હોય, જયારે પણ ગ્રાન્ટ કોઈ પાસ કરવામાં આવે ને મહાનગરપાલિકામાં, ત્યારે આવે છે. પછી બીજો રાઉન્ડ એનો આવે, કોન્ટ્રાક્ટરના બિલ પાસ થાય ત્યાં આવે. કારણ કે જે મેન એની આવક છે બધા એની ટકાવારી ઉપર છે. બાકી એના વચગાળાના સમયમાં કોઈ દેખાતું નથી. એ પછી મહાનગરપાલિકામાં નથી દેખાતું, ત્યાંની ખુરશીઓ પર ચાલુ હોય છે, ત્યાંના એસીઓ પણ બંધ હોય છે, ત્યાંના પંખા પણ બંધ હોય છે. અને જ્યારે પણ વિકાસના કામ પૂર્ણ થઈ જાય એટલે ત્યારે આ મધમાખીઓ બધી બજારમાં ફૂલની ઉપર આવીને બેસી જાય છે કે આ બધા કામ અમે કર્યા છે. હું એક વસ્તુ કહેવા માંગીશ કે હમણાં ઝાંઝણા રોડ ઉપર જે સંજય કોડડિયા છે, અહીંના ધારાસભ્ય છે, એનો વિસ્તાર કહેવાય, જયારે ચોમાસાની અંદર રોડ રસ્તા આખા ખરાબ થઈ ગયા હતા અને હજારોની સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી ગયા હતા. હજારોની સંખ્યામાં, 100, 200, 300, 400, 500 નહીં, હજારોની સંખ્યામાં લોકોએ રોડ ચક્કા જામ કર્યા હતા. જે ગૃહિણી મહિલાઓ કહેવાય કે જે રસ્તા ઉપર ઉતરે છે ને, તો પોતાની ચૂંદડી આમ નીચે નથી થવા દેતા, એવી મહિલાઓ, ગૃહિણી મહિલાઓ પોતે રસ્તા ઉપર ઉતરવું પડ્યું, જે જુનાગઢ માટે એકદમ શરમજનક કહેવાય. એકદમ શરમજનક કહેવાય બાબત. બિલકુલ, જુનાગઢ માટે આ બાબત શરમજનક કહેવાય. છતાં પણ મીડિયાની અંદર એટલું બધું ચાલ્યું, ત્યાં હજી સુધી રસ્તા નથી બન્યા. રસ્તા નથી જ બન્યા. ક્યાંય રોડ રસ્તા એ જગ્યા ઉપર હજી સુધી નથી બન્યા.
બીજી વાત કરું તો ભવનાથ વિસ્તારની અંદર જ્યારે સિમેન્ટ રોડની અંદર ખાડા કરે છે ખાડા, તો એ ખાડાને પૂરવા માટે એની માટે ડામર રોડની માટે સિમેન્ટ રોડ બનાવે. હવે ડામર અને સિમેન્ટ નું બંનેનું મિલન કઈ રીતે થશે? હું ઝાલા સાહેબ તો એન્જિનિયર છે, અનુભવી છે, હું તેને એટલું પૂછવા માંગીશ કે ડામર ને સિમેન્ટ રોડ બંને ભેગું કેમ થશે? ડામર અને સિમેન્ટ. અને બીજી વસ્તુ, તમામ લોકોની નજર એક જ વસ્તુ ઉપર હોય છે, મહાનગરપાલિકામાં છે. તો મહાનગરપાલિકાની ગ્રાન્ટો બધા જોવે છે, તો જયારે જુનાગઢની અંદર ડામર રોડો બને છે તો ડામર રોડની ગ્રાન્ટો ક્યાં જાય છે? અચ્છા, ડામર રોડ જે લોકેશભાઈ, રસ્તાઓ બધા લોકો શું વિચારે છે કે મારે ગલીઓ ચોખ્ખી જોઈએ છે, ભૂગર્ભ ગટર ચોખ્ખો જોઈએ છે, પણ જ્યાં મોટરસાયકલ, ફોર વ્હીલો, ગાડીઓ, નાની સાયકલો ચાલે છે, એ ડામર રોડની ગ્રાન્ટો ક્યાં જાય છે? જી, એ રોડ બિલકુલ. કેમ નથી બનતા? ઉર્વેશભાઈ, જી તમે સાંભળ્યું કે લોકેશભાઈએ શું કહ્યું? જી, એમણે સ્પેસિફિક ગ્રાન્ટ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે અને જે તે અધિકારી એની યોગ્ય માહિતી આપી શકે. એમાં અત્યારે કોઈ પ્રવક્તા તરીકે, પક્ષના પ્રવક્તા તરીકે કોઈ સ્પેસિફિક કોમેન્ટ કરવી અત્યારે ઉચિત નથી, પરંતુ ચિંતાનો વિષય જરૂર છે કે કોઈ પણ જાહેર બાંધકામની વ્યવસ્થામાં કે એના અમલના કાર્યમાં એ ભ્રષ્ટાચારની વાત આવે તો એ ચિંતાજનક વાત છે. અને એ ચોક્કસ અમારો કોઈ ક્યારેય પણ એવો અમારો ઉદ્દેશ નથી કે ભ્રષ્ટાચારનો ઢાક પીછોડો કરવો. અચ્છા, જે ભ્રષ્ટાચાર છે, જ્યાં ગેરરીતિઓ થાય છે, જ્યાં પ્રજાના કામ વિલંબમાં ઉતરે છે, જ્યાં ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ થાય છે, ત્યાં જે કોઈ કલ્પ્રિટ છે, અમારી પાર્ટીના હોય કે તંત્રના હોય કે કોન્ટ્રાક્ટર હોય, અચ્છા, એની સામે શિક્ષાત્મક પગલાં એવી રીતે લેવામાં આવે કે એ પ્રિવેન્ટિવ હોય, ફરીવાર એ પ્રમાણે થતું અટકે. અચ્છા, તમારી ભાષામાં મેનિફેસ્ટો, જે આમ જનતાની ભાષામાં કહીએ તો વાયદાઓ. ગત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે જે વાયદાઓ કરેલા કે ચૂંટણી ઢંઢેરામાં જે વાતો કરેલી એ પૂરી થઈ? કોઈ પણ ચૂંટણી ઢંઢેરાનો 100% પૂરી થઈ હોય એવી તો શક્યતા ઓછી હોય છે, પરંતુ અમારો જે પ્રયત્ન છે એ હંમેશા વિકાસ અને સુધારા એ એક સિક્કાની બે બાજુ છે. એટલે જેટલી નવા પ્રોજેક્ટ થાય એટલા એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સમાં કે જે સુધારાની પ્રક્રિયા છે એ પણ મજબૂત થાય, સુધારા થાય અને લોકોને એને સુધી એનો લાભ મળે, એ અમારી મુખ્ય. ઉર્વેશભાઈ, ગત ટર્મમાં પણ જૂનાગઢમાં ભાજપની જ સરકાર હતી, બરાબર છે? એટલે ગત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તો ત્યારે વાયદાઓ કર્યા હશે, તો એ ગત ટર્મમાં જે વાયદાઓ કરેલા એમાંથી કેટલા પૂરા થયા? વત્સલભાઈ, અમારો આપને એક જ સવાલ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે, જે પ્રમાણે સત્તામાં સ્થાન ટકાવી શકી છે, એનું કારણ એ છે કે કંઈક તો કામ કર્યું હશે ને અમે. ક્યાંક તો પ્રજાનો વિશ્વાસ, એક સેકન્ડ, બરાબર, ક્યાંક તો પ્રજાનો વિશ્વાસ અમે સંપાદન કર્યો હશે ને. 156 સીટ અમને પ્રજાએ આપી છે અને એ અમે બાકીની 26 કેમ નથી મળી એનો પણ અમે સતત એનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. એટલે ચલો, તમે કીધું કે તમે કામ કર્યું હશે, કંઈક તો કર્યું હશે, સંમત છું તમારી સાથે, પરંતુ તમે કોઈને ચોકલેટ ખવડાવો એનો અર્થ એ નથી ને કે તમને 2 ઝાપટ મારવાનો પણ હક મળી જાય કે ભલે ચલો થોડું કામ કર્યું છે એટલે એ ગણાવીને પછી જ્યાં કામ નથી થતું એનું કોઈ હલજ લાવવામાં ના આવે. આપણે લોકેશભાઈની પાસે જાણીશું. લોકેશભાઈ, ગત સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી ત્યારે ત્યાં જે તમને વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલા પૂરા થયા અત્યારે? વાયદાની વાત કરીએ તો નકશાઓ અને કામ માત્ર કાગળ પર જ છે. જ્યારથી સત્તા, હું કોઈ કોંગ્રેસ વિરોધી નથી બોલતો, હું કોઈ ભાજપ વિરોધી નથી બોલતો, હું તો માત્ર લોકોના કામ માટેની વાત કરું છું. માત્ર એ બધી વાતો નકશામાં હોય છે. હું તમને કથિરા સાહેબ એક પ્રશ્ન પૂછવામાં આવી કે જયારે કરોડોના પ્રોજેક્ટ જયારે બહાર પડે છે ત્યારે તેનો ડેમો પીસ પણ લોકોની સામે નથી મૂકવામાં આવતું કે 10 વર્ષ પછી શું બનશે. જે લોકો હજી પુલ, જુનાગઢના લોકો હજી પુલ કઈ રીતે બનાવો ને એના માટે 6 મહિનાથી હજી વિચારે છે કે પુલ કઈ રીતે બનશે. વિકાસની વાતો તો બહુ દૂર રહી. આપણે ખાલી જે વાતો કરીએ હવે નાના છોકરાઓને કેમ કહીએ કે આને અમેરિકા કહેવાય, આને બેટા લંડન કહેવાય, બરફ પડે, અહીંયા ઠંડી હોય, એવી ખાલી સપનાઓ વાતો કરવામાં આવે છે. સત્તા ઉપર જે લોકો પણ બેસે છે, જે સત્તા ઉપર ભાજપ બેસે, કોંગ્રેસ બેસે, એની સાથે મારે કોઈ વાત નથી. બિલકુલ બિલકુલ. લોકેશભાઈ, હવે આપણી પાસે સમયનો અભાવ છે. હું એકદમ ટૂંકમાં સત્તા પક્ષ ને વિપક્ષની પાસે મને 20 સેકન્ડમાં તમે એ જવાબ આપો કે આનો ઉકેલ શું? ઉર્વેશભાઈ.
ઉકેલ એ જ છે કે જે સમસ્યાઓ હજી સુધી ટકી રહી છે સમસ્યાઓ તરીકે એનું સોલ્યુશન કેટલું ઝડપથી લાવી શકાય એ દિશામાં સરકાર સંકલિત થઈને પ્રયત્ન કરશે. અચ્છા હેમંતભાઈ, શું ઉકેલ, શું લાગે છે ઉકેલની તમને? અંદર તો હું એમ કઉ છું કે કેમ ગાંધીનગરના રસ્તા ચમચમાટા છે કે મુખ્યમંત્રીના આવાસ સુધી અને રાજ્યપાલના આવાસ સુધીના ગાંધીનગરના ઇન્ટરનલ રસ્તાઓ, એના પાણી ગટર વ્યવસ્થા, ત્યાંની સ્વચ્છતા સરસ મજાની છે. કારણ કે ત્યાં અધિકારીઓ અને સત્તા જે છે એ બંને ભેગા મળીને નક્કી કરેલું છે કે મારે અહીંયા કરવું છે, અને અહીંયા અધિકારીઓ અને સત્તાએ ભેગા મળીને નક્કી કર્યું છે કે અમારે ભ્રષ્ટાચાર કરવો છે. હું તો એમ કઉ છું હવે આનો ઉકેલ એકમાત્ર છે પ્રજા, અને પ્રજાએ, હું એવું નથી કેતો કોંગ્રેસને મત આપે, ભાજપને મત આપે, હેમંતભાઈ, ટૂંકમાં, પ્રજાએ હેમંતભાઈ. પોતાની જાતે નક્કી કરવાનું છે કે આ કાર્યક્રમનો ઉકેલ જે છે એ માત્ર ચૂંટણીની અંદર પ્રજાના મગજની અંદર જે કોઈ એક પ્રોગ્રામિંગ કરી દેવામાં આવેલું છે એ પ્રોગ્રામિંગને હટાવીને સાચી પરિસ્થિતિ પોતાના ઘરની બિલકુલ, બહારની જે બિલકુલ. છે એ હેમંતભાઈ, જોઈને મત આપવાનો છે. સમયનો અભાવ છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું કે જે વાયદાઓ, આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને બધી જે મોટી મોટી વાતો છે તેની વચ્ચે પીસાઈ તો રહી છે આમ જનતા. જે સંકલનની વાત કરવામાં આવી રહી છે કે સંકલનનો અભાવ છે, સુચારુ રીતે કરવામાં આવશે. ન માત્ર જૂનાગઢની વાત છે, આ મુદ્દો ઉઠ્યો જૂનાગઢથી, પરંતુ રાજકોટમાં પણ એ પરિસ્થિતિ છે. વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે. શહેરી વિકાસની જે વાતો કરવામાં આવી રહી છે, પરિણામે વિકાસના નામે મળી શું રહ્યું છે? શૂન્ય. કારણ કે વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ એ વિકાસને આપણે આડેધડ વિકાસ પણ કહી શકીએ, કારણ કે જે રોડ રસ્તાની જે સુવિધાઓ છે, વારંવાર રોડ બનાવવામાં આવે છે, રોડ ખોદી નાખવામાં આવે છે, આડેધડ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે તો આપણે એક જ આશા રાખી શકીએ કે આજની જે ચર્ચા છે એ ચર્ચા પછી પણ જે સત્તા પક્ષ છે તેની સાથે સાથે જે જવાબદાર અધિકારીઓ છે, જે જવાબદાર સત્તાધીશો છે, તેની આંખ ખુલે અને હકીકતમાં જે જગ્યાએ જરૂરિયાત છે, જે જગ્યાએ સુધારા વધારા કરવાની જરૂરિયાત છે, એ સુધારા વધારા કરવામાં આવે, અને જે જગ્યા હકીકતમાં વિકાસ ઝંખી રહી છે તે જગ્યાએ વિકાસ કરવામાં આવે. તો આજે બસ આટલું જ. નમસ્કાર.